હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 6 ની અંદર આપણે નવી બુક પ્રમાણે યુનિટ નંબર 7 જેનું નામ છે બીએચ ચેમ્પિયન, તેનું લેંગ્વેજ ફંક્શન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તે ઉપરાંત મિત્રો આગળનું તમારે કંઈ પણ લખવાનું બાકી હોય તો આપણે ઇંગ્લિશના પહેલા પેજથી છેલ્લા પેજ સુધીનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો જેની અંદર આપણને કહ્યું છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રેટ મેક પેર્સ બિલો. આપણને જે કૌંસમાં શબ્દો આપેલા છે તેને આપણે કોષ્ટકની અંદર વર્તુળ કરવાના થશે. તો જોઈએ છીએ સૌપ્રથમ કૌંસમાં કહ્યું છે મિત્રો મેડ. તો મેડ આપણે કઈ જગ્યાએ છે નીચે તમે જોઈ શકો છો. ત્યારબાદ કહ્યું છે મિત્રો ડીડ. તો ડીડ આપણને જે છે અહીં મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ જગ્યાએ રહ્યું ડીડ. થોડો કલર ચેન્જ કરી દઈએ તો મિત્રો સારું દેખાશે. ઓકે, તો જેની અંદર આપણે ડીડ છે આ જગ્યાએ મિત્રો થશે. ત્યારબાદ આગળનો શબ્દ છે સ્વામ. તો સ્વામ પણ મિત્રો આ જગ્યાએ આપેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે સ્વામ પર જે છે મિત્રો ચોરસ કરી શકીશું. ત્યારબાદ આપ્યો છે હેડ. તો મિત્રો હેડ પણ તેની નીચે જ છે, આપણે જોઈ શકીએ છીએ આ જગ્યાએ આપેલું છે હેડ. ત્યારબાદ છે ગોટ અપ. તો ગોટ અપ જે છે એ મિત્રો શરૂઆતની અંદર અહીં આપેલું છે. ત્યારબાદ કહ્યું છે ડ્રેવ. તો ડ્રેવ પણ મિત્રો આપણે તેને સારી રીતે જોઈશું તો આ જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે સોવ. તો તેને મિત્રો આ જગ્યાએ આપણે ચોરસ કરી દઈશું. ત્યારબાદ કહ્યું છે સ્ટડાઇડ. તો સ્ટડાઇડ આ રહ્યું મિત્રો સીધી જ લાઈનની અંદર. ત્યારબાદ આગળ કહ્યું છે સ્ટડાઇડ પછી છે ગેવ. તો ગેવની અંદર આ રહ્યું મિત્રો ગેવ. આ સાથે આપણું અહીં જે છે સંપૂર્ણ ટેબલ પૂર્ણ થાય છે. તેના આધારે નીચેને આપણે જે છે ખાલી જગ્યા પૂરવાની થશે. એક્ઝામ્પલ તરીકે કહ્યું છે મેક અને મેડ. તો મેક તો સામે થશે મેડ. તો તેવી જ રીતે કહ્યું છે ગીવ. તો અહીં થશે ગેવ. ત્યારબાદ છે સ્વીમ. તો સ્વામ. ગેટઅપ. તો ગોટઅપ. ત્યારબાદ સી. તો સો. ડુ. ડીડ. હેવ. હેડ. ડ્રેવ. ડ્રો. તો ડ્રેવ. સ્ટડી. તો સ્ટડાઇડ. ત્યારબાદ આગળ વધીએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તેની અંદર આપણે જે છે સ્નેહા યસ્ટરડે એટલે કે ગઈકાલે શું કર્યું છે તેનું આપણે સંપૂર્ણ અહીં જે ખાલી જગ્યા આપેલી છે તેના આપણે જે છે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું થશે. કૌંસમાં શબ્દો પણ આપેલા છે. તો એક્ઝામ્પલ તરીકે આપણને કહ્યું સ્નેહા ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. ગેટ અપ. તો તેની અંદર પહેલો છે સી. તો અહીં આવશે ડીડ. ડીડ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. ત્યારબાદ છે બીજા નંબરે સી. તો અહીં આવશે હેડ. હેલ્થી બ્રેકફાસ્ટ. 3 સી. તો અહીં આવશે વેન્ટ ટુ સ્કૂલ. 4 સી. તો ડ્રેવ અ પિક્ચર. અને 5 સી. તો ડીડ હર હોમવર્ક. આ રીતે આપણે તે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું થશે. ત્યારબાદ નીચે જઈશું તો કહ્યું છે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના આધારે આપણે નીચેના ડાયલોગ પૂર્ણ કરવાનું થશે. તો જોઈએ ડીડ યુ સી, ક્લિકડ, વિઝિટેડ, એન્જોય, સો અને ડીડ નોટ સી. તો રાહુલ વોટ ડીડ યુ ડુ યસ્ટરડે. રવિ આઈ. તો અહીં આવશે વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. રાહુલ that sounds fun. Did you see any lions? Ravi no, I did not see any lion, but I saw elephant. I clicked many photos. Rahul great. Did you enjoy the visit? Ravi of course I enjoyed a lot. It was great fun. આ સાથે આપણે ડાયલોગ પૂર્ણ થાય છે. ત્યારબાદ રીડ ધ પેસેજ, ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. તો મિત્રો આની અંદર આપણે કંઈ પણ કરવાનું થતું નથી. ત્યારબાદ આગળ જોઈએ તો તેની અંદર આવે છે વોકેબ્લરી. વોકેબ્લરી આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. આગળના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મળી જશે. તેથી તમામ લિંક મળશે, તમે ત્યાં જાઓ. હવે આગળનું એ પણ લખી લો અને આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી નાખશો.